નમસ્કાર, કાજલ બુલેટિન ન્યૂઝમાં હું આપનો મિત્ર મોન્ટુ મલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત વર્ષમાં શ્રી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા કલાકાર આયોજક મંડળ તરફથી પણ આ આયોજન થાય છે। વડોદરાના મધ્યમાં આવેલ ગાંધીનગર ગૃહ પાસે તો આપણે એમના જે મુખ્ય આયોજકો છે એમનાથી જ જાણીશું કે કેટલા વર્ષથી આ શ્રી હનુમાન જયંતિનું આયોજન થાય છે, ભંડારોનું આયોજન થાય છે અને એ આયોજનમાં કોણ કોણ એમને સાથ સહકાર આપે છે એ આપણે ડાયરેક્ટ એમનાથી જ પૂછીશું। વડોદરા કલાકાર આયોજક મંડળના પ્રેસિડેન્ટ આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ભાસ્કરભાઈ પંડ્યા સર, એમનાથી જ આપણે જાણીશું કે શું આયોજન હતું આજનું। અમો વડોદરા કલાકાર આયોજક મંડળ તરફથી છેલ્લા 33 વર્ષથી આ જ જગ્યા ઉપર એક ભંડારાનું આયોજન, એક સત્યનારાયણની મહાપૂજા અને ભજન સંધ્યાનું આયોજન ને ભંડારો કરીએ છીએ। 2,500 થી 3,000 માણસ વડોદરાના કલાકારો અને આયોજક મંડળના સહકારથી અહીં સાથે પ્રસાદ લે છે। અમારા કાર્યક્રમમાં વડોદરાના આયોજકો રાજેશ પસારી, રાજેશ પટેલ, મિલનભાઈ, બધી ક્લબો અને તુષારભાઈ પરીખ, મહેશભાઈ ભવરિયા, રણજીતભાઈ અને સુરેશભાઈ પરમાર અગ્રગણ્ય આયોજકોમાં આ લોકો આવે છે અને બધા હળી મળીને વડોદરાના કલાકારો અને આયોજકો અને સિટાડેલ એપાર્ટમેન્ટના વેપારીઓ પાસેથી ફંડ ફાળો ભેગો કરી અને એક આયોજન કરીએ છીએ અને હનુમાન દાદાની જયંતિ છેલ્લા 33 વર્ષથી અમે આ જ જગ્યાએ મનાવીએ છીએ। એના ફેમિલી મેમ્બર્સની સાથે જાહેર પ્રજા માટે પણ કોઈક આયોજન હોય છે? જાહેર પ્રજા માટે અમે 2 જાતના ભંડારા કરીએ છીએ। એક બાજુ ગાંધીનગર ગૃહના પટાંગણમાં વેપારીઓ અને કલાકાર આયોજક મંડળના સભ્યો અને પરિવાર, અને સામે જનરલ ભંડારો 2,500 થી 3,000 માણસનું રસોડું અમે દર વર્ષે કરીએ છીએ। આપનો પરિચય? મારો પરિચય ભાસ્કરભાઈ પંડ્યા, વડોદરા કલાકાર આયોજકોના છેલ્લા ઘણા વર્ષોથી લોકલાણીને માન આપીને મને પ્રમુખ પદ આપ્યું છે। હું સ્વભાવતો રહ્યો છું અને મારી પાંખોમાં મારા બધા કલાકારો મને મદદ કરે છે। કાજલ બુલેટિન ન્યૂઝ આજે ગાંધીનગર ગૃહ પાસે વડોદરા શહેરની મધ્યમાં હનુમાન જયંતિ નિમિત્તે ભંડારામાં ઉપસ્થિત છે અને અહીંયા વડોદરા કલાકાર આયોજક મંડળ તરફથી છેલ્લા ઘણા વર્ષોથી આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તો આપણી સાથે વડોદરાના ઘણા સિનિયર કલાકારો પણ ઉપસ્થિત છે। આપણે ડાયરેક્ટ એમનાથી જ પૂછીશું કે આજનું આયોજન કઈ રીતનું છે અને શું થઈ રહ્યું છે અહીંયા। તો જિગ્નેશ પાઠકજી આપણી સાથે ઉપસ્થિત છે, વડોદરા શહેરના ખૂબ જ જાણીતા અને સિનિયર આર્ટિસ્ટ છે। તો કલાકારો વતી, વડોદરા શહેરના કલાકારો વતી એ શું કહેવા માંગે છે આપણે જાણીશું। શું કહેશો સર આજના આ કાર્યક્રમ વિશે? આજનો મુખ્ય કાર્યક્રમ એટલે બધાને ખ્યાલ છે એ પ્રમાણે હનુમાન જયંતિનો કાર્યક્રમ છે, જેમાં વડોદરાના દરેક કલાકારો અને આયોજકો તથા સામાન્ય વેપારી મંડળ આ ભેગા થઈ અને છેલ્લા ઓછામાં ઓછા 25 વર્ષથી અહીંયા એક ભવ્ય ભંડારાનું આયોજન કરે છે, પ્રોગ્રામનું આયોજન કરે છે કે જેમાં દાદાની ઉપાસના, ભક્તિ અને ભજનો થાય છે અને ખૂબ મોટા પાયે અહીંયા લોકો માટે કરી રહ્યા છે। તો 25 વર્ષમાં આજે ત્રિવેણી સંગમ છે એ બધાના સાથના લીધે જ આ પ્રભુ ભક્તિનું નામ લેવાય છે અને દરેક અહીંયા કલાકાર એ પણ પોતાની સેવા બહાર અત્યારે તમે જો આપી રહ્યા છે। ખૂબ જ મોટા ભંડારાનું આયોજન ચાલી રહ્યું છે અને દાદાની યાદમાં દર વર્ષે આવનાવું થતું રહે એવી અમને એક આશા છે। મુખ્ય જે આયોજકો હોય છે એમનું આયોજન જે સિનિયર છે, છેલ્લા અમારી જાણ પ્રમાણે 33 વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે। તો મુખ્ય જે આયોજકો છે, જે સિનિયર છે, એમના વિશે શું કહેશો? મુખ્ય આયોજકોમાં અહીંયા અમારે તુષારભાઈ પરીખ છે, ભાસ્કર કાકા છે, ભાસ્કરભાઈ પંડ્યા છે, બીજા અમારા ભૂતકાળમાં હતા જે મહેન્દ્રભાઈ રાણા અને અત્યારે હયાતમાં નથી, અને એક વિજય ગુપ્તા હતા એ પણ અત્યારે હયાતીમાં નથી, પણ એને છોડીને પણ ઘણા બધા બીજા આયોજકોમાં છે। માનસિયાટવાળા રાજેશ પસારીભાઈ છે, એટલે એવા ઘણા મોટા પાયાના ક્લબ કક્ષાના પણ આયોજકો આમાં સાથ સહકાર આપે છે અને જરૂર પડે અને કોઈક વસ્તુની ઉણપ થાય તો એ લોકો સારામાં સારો સહયોગ આપી અને આવા પ્રસંગમાં આગળ પડતો ભાગ લે છે, જેના કારણે વર્ષોથી આ આયોજન ચાલે છે અને
દાદા અમને શક્તિ આપે તો આવું આયોજન વર્ષો સુધી હજી અમે ચલાવીશું. કાજલ બુલેટિન ન્યૂઝ સાથે હું મારા સહયોગી સાદિક કાજલવાળા, વડોદરા શહેર. नमस्कार. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें